ગુજરાતની રાજનીતિ માટે મહત્વપૂર્ણ રહેવાનો છે, કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને ત્રણેય પાર્ટીના સુપ્રીમો ગુજરાત આવી રહ્યા છે. કોંગ્રેસથી રાહુલ ગાંધી, ભાજપમાં નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટીમાં કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જ્યાં આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. આવો સાંભળીએ આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ શું કહ્યું. આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌ જાણો છો કે આગામી 15 દિવસની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની છે અને અમારી પણ લગભગ સ્ક્રીનિંગ કમિટીની 3 દિવસની મિટિંગ પૂર્ણ થઈ છે, જેમાં અમે કેટલાક નામો છે એ તારવ્યા છે અને એ નામો માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી પણ 4 દિવસના ગુજરાતના પ્રવાસે પધારી રહ્યા છે. આગામી 24 તારીખે સાંજે રાજકોટ માનનીય અરવિંદ કેજરીવાલ અને ભગવત માનજી આવી જવાના છે. ત્યારે ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલજી બંને નેતાઓ સાથે અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ અમારું પ્રદેશ નેતૃત્વ છે એ આખરી ઓપ આપવા માટે મિટિંગ કરવાનો છે. સ્વાભાવિકપણે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી 4 દિવસના પ્રવાસે આવે છે. એમાં સૌથી મોટી 2 સભાઓ સૌરાષ્ટ્રમાં અને 1 સભા એ આદિવાસી ક્ષેત્રમાં કરવા જઈ રહ્યા છે. 25 તારીખે સાંજે અમરેલીમાં હજારોની સંખ્યામાં ખેડૂતોનું વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવત માન અને સમગ્ર પ્રદેશ નેતૃત્વ ઉપસ્થિત રહેશે. 25 તારીખે અમરેલી બાદ 26 તારીખે જામનગરના લાલપુરમાં માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજીની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન એ ખેડૂતો માટે ખેડૂતોના પ્રશ્નોને લઈને રાખવામાં આવી છે, મોટી સભા. અને ત્યારબાદ દાહોદમાં 27 તારીખે સભાનું આયોજન થશે. તો એક આ પત્રકાર પરિષદ 2 મુદ્દાઓ પર છે. એક તો માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી 4 દિવસના પ્રવાસમાં ગુજરાતે આવી રહ્યા છે, જેમાં દાહોદમાં પણ લગભગ 50,000 થી વધુની રેલી માનનીય અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી અને અમારું પ્રદેશ નેતૃત્વ સંબોધન કરવાનું છે. સાથે સાથે જે મુદ્દાઓ ખેડૂતોના, ગરીબોના, વંચિતોના, શોષિતોના અને આદિવાસી સમાજના છે એ મુદ્દે તેઓ સભાને સંબોધન કરવાના છે. અને 3 દિવસીય અમારી જે સ્ક્રીનિંગ કમિટીની જે થઈ છે એ મામલે અમે શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી છે, જેમાં પહેલું લિસ્ટ છે એ ટૂંક સમયમાં અમે જાહેર કરવાના છીએ. ઉમેદવારોનો આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી પોતે પોતાની રણનીતિથી ચાલે છે. અમે બીજી પાર્ટીઓની જેમ રણનીતિથી નથી ચાલતા. અમે અમારી રણનીતિ ચાલીએ છીએ અને સૌથી પહેલા કેન્ડિડેટ ડિક્લેર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે. સાથે સાથે જે સ્ક્રીનિંગ કમિટીમાં નિર્ણયો થયા છે એમાં પણ બીજા જે કેટલા, કારણ કે લગભગ અંદાજે 10,000 થી વધુ સીટો છે ઓલમોસ્ટ અંદાજે, એમાં બીજી જે લિસ્ટ છે જેના સંદર્ભે, કારણ કે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત બહુ જ અગત્યની છે, જેના સંદર્ભે અમે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી સાથે પણ અમારું પ્રદેશ નેતૃત્વ, અમારા સહપ્રભારીઓ, પ્રભારીઓ પણ મિટિંગ કરશે આ મુલાકાત દરમિયાન. અને ત્યારબાદ બીજું લિસ્ટ પણ અમે લગભગ ટૂંક સમયમાં ઉમેદવારોનું જાહેર કરી દેશું. સાથે સાથે આપને જણાવતા આનંદ થાય છે કે આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલજીએ, માનનીય ભગવત માનજીએ જે વિઝિટ કરવાના છે એ વિઝિટના સમયે જ લગભગ ઓલમોસ્ટ અમે બીજું લિસ્ટ પણ અમે તૈયાર કરી લેશું.
જે આગામી 28 કે 29 માર્ચ સુધીમાં એ બીજું લિસ્ટ પણ જાહેર થઈ જશે. તો જેમ તમે સુદાન ગઢવીની વાત સાંભળી, આવનાર સમયમાં કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આવવાના છે. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.